सूचनीय सदगी दीधी सोई जो न छांडी छल हरिजन होई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। कौशल्याधरी धीरजु कही पूतपथ्य गुरु आयसु श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। सोयादरीय करिय हितमानी। श्री राम जय राम जय जय राम। सौआदरीय करिये हितमानी। श्री राम जय राम जय जय राम। तदीये दिसादु काले गति जानी। कौशल्याधरी धीरजु कही। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम।
રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રणाम। आप सभी को मेरा जय सिया राम। कथाना विराम समये अयोध्या कांडમાં श्री भरतलालजी ने गुरु वशिष्ठની आध्यात्मिक चर्चा करे છે। અને પછી વશિષ્ઠજીએ વર્ણન કરતા કહ્યું, ઉપસંહારમાં એટલું જ કહી દીધું કે હે ભરત, જગતમાં દરેક રીતે અફસોસ કરવા લાયક એ માણસ છે કે જે મૃત્યુ પછી લોકો એનો અફસોસ કરે, કે છળ કપટ કરી અને જગતમાં જીવે છે પણ છળ કપટ છોડી અને રામ ભજતો નથી। તુલસીદાસજીએ તો દોહાવલીમાં લખી નાખ્યું છે, બાપ કે તારી ચતુરાઈ ચૂલે પડીને ધીક પડ્યો આચાર, ચતુરાઈ તારી ચૂલે પડીને ધીક પડ્યો આચાર, તુલસી હરિ ભક્તિ વિનું ચારો વરણ ચમાર। હડી અને ચામડીથી મઢેલું કેવલા ચામર શરીર રહી જાય, જો હરિ ન ભજાય તો। ચતુરાઈને સળગાવી દો બાપ। આચાર વિચારની વાતો ઠીક છે પણ જો રામ ન ભજે તો દુનિયાના બધા વર્ણો તુલસી કહે સમાન છે। માણસ બહુ બીમાર હોય, આપણા નજીકના સગા હોય, આમ ફોન ઉપર ફોન આવે ત્યાં દોડીએ, એને મળીએ, બેસીએ, અને બીમાર માણસ હોય અને ઘડીએ એને એમ લાગે કે ના ના હવે ખેર છે, કાંઈ વાંધો નથી, આપણને અગત્યનું કામ હોય, પાછા આપણે ઘરે જઈએ, વળી બાજુમાંથી આવીએ અને વળી પાછા બેસીએ અને એમાંય આપણી હાજરીમાં રામ રામ કરીને આપણે બેઠા હોય ને એમાં એનો પ્રાણ છૂટી જાય અને પછી આપણે ઘરે જવું હોય તો સ્નાન કર્યા વિના જતા નથી। અત્યાર સુધી ભલે એની માંદગી હતી, એની પથારીમાં સૂતો હતો, પણ છતાંય આપણે સ્નાન નહોતું કરવું પડ્યું, આવ્યા ગયા સ્નાન નહોતું કરવું પડ્યું, પણ આપણે ગયા પછી એનો પ્રાણ પંખીડો રામ જતો રહ્યો અને પછી આપણે પાછા ઘેર આવીએ તો સ્નાન કરવું પડે છે। શું કામ? કે માણસ પવિત્ર જ હતો, કોઈ ચિંતા નહોતી, પણ એના ખોળિયામાં રામ હતો ત્યાં સુધી માણસ પવિત્ર હતો, પણ જેના ખોળિયામાંથી રામ જતો રહ્યો એ પછી આડ પિંજરનું શરીર, એને આપણે અડાઈ ન હોય, સ્પર્શે ન કર્યો હોય, પણ આંખથી દર્શન કર્યા હોય તો પણ આપણે સ્નાન કરવું પડે છે। કારણ એક જ છે, એના ખોળિયામાં રમતો રામ જતો રહ્યો છે। એટલે તુલસીદાસજી એમાં કહ્યું કે તુલસી હરિ ભક્તિ વિનું ચારો વર્ણ ચમાર। જો હરિની ભક્તિ ન કરે, હરિનું સ્મરણ ન કરે તો એવા ચારે વર્ણ, કોઈ પણ આમાં બધા વર્ણની એને વાત કરી છે પણ એમાં ચારે વર્ણ તુલસી કહી ચમાર છે। કારણ નહીતર દેખો સદરિકા વેદ પુરાણ પડવા ગઈ હતી અને પ્રેમ સહિત પ્રભુ ખાતા ગઈ બાર બોર બખાની। ભગવાને પ્રેમથી એના બોર વખાણી ખાધા હતા, નહીતર કોઈ ઊંચું વર્ણ નથી। પણ છતાંય કહેવાનો સૂર એ છે બાપ કે છળ કપટ છોડી અને એ દ્વારા ભજન નથી કરતો, હરિજન નથી બનતો, પ્રભુનો નથી બનતો, ભારત
એ મર્યા પછી અફસોસને લાયક છે. જીવનમાં કંઈક એવું બનાવીએ કે બીજા આપણા વખાણ કરે કે ન કરે એની કોઈ દિવસ દ્રષ્ટિ નહીં રાખશો, એવી કોઈ દી અપેક્ષા નહીં રાખશો, પણ આપણને સંતોષ થાય એવું તો આપણે જીવીએ. તો મને પોતાને તો સંતોષ થયો. આજે મોટા ભાગે લોકો જીવે છે પણ જીવનારાને ખરેખર સંતોષ નથી. જાણે છે કે અમે બરાબર નથી જીવતા, સંતોષ થાય એવું જીવવું જોઈએ. શું કામ? આપણે હાથે કરીને બાપ આપણા જીવનમાં સંતોષ ઉભો કરીએ. સંપત્તિની તો વાત થઈ ને, અઢળક સંપત્તિ હોય છે, પણ છતાં આને યાદ રાખજો, ઈશ્વરની સૃષ્ટિમાં ગુણદોષથી ભરેલા સંસારમાં કંઈક ખામી રહેવાની છે, એ નિયમ છે. આપણાથી કઈ ન થાય, અમે કઈ ન કરી શકીએ નહીં, આ સ્વીકારી શકાય એવી વાત નથી. આપણે બીજું ઘણું બધું કરી શકીએ છીએ અને આપણે હરિભજન ન કરી શકીએ, એ તો આપણું છળ છે બાપ. એ તો આપણે આપણને છેતરી રહ્યા છીએ. કારણ કે એ તો આપણે આપણી પોતાની જાત માટે આપણી ઈમાનદારી પૂર્વક પ્રયાસ કરો અને નિષ્ફળતા મળે તો સમજો કે કંઈક પ્રારબ્ધમાં લખેલી વાત છે. પણ બિના પ્રયાસ આપણાથી કાંઈ થાય નહીં, આપણે કાંઈ કરી શકીએ નહીં. જીવનમાં સંતોષ થાય એવું જીવવું જોઈએ. ભરત તો શ્રેષ્ઠજીનું આટલું જ કહેવું છે. અને તરતજીને સમજાવતા ગુરુ વશિષ્ઠજી કહી દીધું, બાપ કે ભરત, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, તમે જે વેદના તત્વ જેવા, જેને 4 પુત્રો હોય અને રામ વિરહમાં રામ રામ કરતા જે બાપે પ્રાણ છોડ્યા હોય, એ બાપનું મૃત્યુ અફસોસ કરવા જેવું ન હોય. રુદન જરૂર કરાવે. હું ઋષિ છું ભરત, મારી આંખમાં આંસુ ન આવે, પણ મારા આંખના થોડા થઈ જાય. મૃત્યુ તો મહાપુરુષોનું થાય ભાઈ, માટે પિતાજીનું મૃત્યુ રુદન કરવા જેવું ચોક્કસ છે, અફસોસ કરવા જેવું નથી. ભરત એકદમ રાજનીતિનો ટન વશિષ્ઠજી લીધો અને ભરત પિતાજીને વચન કરતા પ્રાણ વાલા નહોતા એ વાત તો નક્કી થઈ ગઈ છે ને ભરત, કે તમારા પિતાને પ્રાણ વાલા નહોતા, વચન વાલા. અને આ રઘુકુળમાં વચનની કિંમત છે, રઘુકુળમાં પ્રાણની નહીં. રઘુવંશના પુરુષે સ્વર્ગસ્થ મહારાજ દશરથજી વચન નિભાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું છે. અને એના 2 વચન, એ ભરત, પહેલું તારે ગાદી ઉપર બેસવાનું, બીજું વચન છે રામને વનવાસ. મોટા ભાઈ વચન પાડીને વનમાં નીકળી ગયા છે. ભરત, તારી ફરજ નથી બાપ કે હવે અયોધ્યાની ગાદી તું સંભાળી દે. રામજી પિતાની આજ્ઞા પાડીને વનમાં જઈને પિતૃ આજ્ઞા પાડતા હોય તો એ ભરત, જે પિતાને વચન કરતા પ્રાણ વાલા હતા, તો પિતાના વચનનું પાલન કરવું એ તમારા પુત્રનું ધર્મ છે. ગાદીનો સ્વીકાર કરી લો. અને હું કહું છું કે અંતરના ઊંડાણના ખૂણામાં ક્યાંય સત્તાની તમને ઈચ્છા નથી. હું જાણું છું ભરત કે તારા મનમાં ક્યાંય અંતરના ખૂણામાં કોઈ ઈચ્છા નથી કે ગાદી મને મળે. પણ ભરતજી, પિતા જેને વારસો આપે એ વારસદાર ગણાય. અને હું સ્પષ્ટ કહું છું કે ઋષિ તરીકે કે ગાદી ઉપર બેસો તો રામ બહુ રાજી થશે, અને રામનું અંતર રાજી થશે ને તો તમારા આત્માને પિતાના રહેલા સ્વર્ગમાં આત્માને શાંતિ મળશે. આ ભરત, છતાંય 14 વર્ષ પૂરા થાય
રામ પાછા પધારે અને ગાદી રામના ચરણમાં પાછી સોંપી દેજો. તમે કદાચ એમ હોય કે હું જિંદગીભર ન સંભાળું, કઈ વાંધો નહીં, પણ 14 વર્ષ પૂરતી ગાદી સંભાળી. આજે પિતાની આજ્ઞા પાળવી પુત્રનો ધર્મ છે. અને આપણે સાધુઓનો મત લઈએ, ઋષિઓને પૂછીએ, બ્રાહ્મણોને બધાનો મત આપી દીધો કે ભરત, અમારા રાજવી, સચિવો, સૈનિકો, પ્રજાજનો બધાએ સર્વનું મતે ભરતજી અમારા રાજવી છે એમ કહ્યું. એટલું જ નહીં, માં કૌશલ્યા ઊભા થઈ અને બોલ્યા, બેટા ગુરુદેવ કહે છે વાત પથ્ય છે, પાળવા જેવી છે બેટા. પૂત પથ્ય ગુરુ આયુષ અહી. એ બાપ, ગુરુની વાત સ્વીકારી લો બેટા. અને ભાઈ, હું પણ કહું છું કે ગાદી સ્વીકારી લો. ગુરુદેવ બોલ્યા, સંતો બોલ્યા, સચિવો બોલ્યા, સૈનિકો બોલ્યા, અયોધ્યાની પ્રજાજનો બોલી. અને ત્યાં સુધી ભરતને તકલીફ ન થઈ. હા, યાર માં બોલી, બા કૌશલ્યા કે બેટા ગાદી સ્વીકારી લે. અને કૌશલ્યાના શબ્દો સાંભળ્યા. અને હવે જુઓ ભરત, સાની સરલ રસે માતુબાની સુની ભરત વ્યાકુલ ભયે. શ્રી રામચંદ્ર કૃપાલ ભજો મન. હરણ ભવ ભયું દારુણમ. સાની સરલ રસે માતુબાની સુની ભરત વ્યાકુલ ભયે. આજાનું જૈસે ચાપે દર સંગ્રામ જીત કોણ દૂષણમ. લોચને સરોરુ સ્રવત સિંચેત બિરહુયુરે અંકુરે નયે. નવ કંજલોચને કંજ મુખે કર કંજે પદ કંજારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મને. હરણ ભવ ભયું દારુણમ. ઇતિ વદતે તુલસીદાસે શંકર શેષ મુનિ મનોરંજનમ. મમ હૃદય વાસે ગુરુકા માદી ખલદલ ગંજનમ. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. માની મમતા ભરેલી વાણી સાંભળી, વાત્સલ્ય ભરેલી વાણી સાંભળતા ભરતજી વ્યાકુળ થઈ ગયા. સભામાં ઉભા થઈ ગયા. તુલસીદાસજી જાણે જોઈને લખતા હોય એમ પાણીની ધારા થવા લાગી આંખમાંથી. અને એ પાણીએ રામ વિરહના અંકુર જે હૃદયમાં ઉગ્યા હતા એને થોડાક મોટા કરી દીધા. વિરહ ઉર્યંકુર નયે. અનેક વિરહના અંકુરો જે ફૂટ્યા હતા, રામ વિરહના જે કૃપણો ફૂટ્યા હતા, એને આ જાણે મોટા કરી દીધા. ભરતની પ્રેમ દશા જોઈ અને સભા દેહ દશા ભૂલી ગઈ. આ લોકોને પૂર્ણ ખાતરી થઈ ગઈ કે ભરત એ રામના પ્રેમનું સ્વરૂપ છે. બધાની રહી સહી શંકા હતી ને નીકળી ગઈ. નહીતર આ સંત ઉપર અમુક વર્ગને શંકા હતી બાપ કે
ભરતજીના મનમાં કુભાવ છે આવો એક વર્ગ હતો અને એમાં સમાજનો શું દોષ ભાઈ? કોઈ બધા થોડા જ સંતને ઓળખી શકે, એ તો જેને જેવી લાયકાત, જેને જેવા ચશ્મા હોય ને એવું જ દેખાય બા. અને એમાં ભરતજીને સમજવા માટે તો તુલસીદાસજીને કહેવું પડ્યું છે. અગમ સને પરતે રઘુબર કો જન જાઈ મન બીદી હરિયર કો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. જય જય રામ. તુલસીદાસજી બાપ કલમ મૂકીને પગે લાગે છે. જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું મન નથી પહોંચી શકતું, કેટલા પ્રમાણ આપો બાપ. ચિત્રકૂટમાં તો ભરત માટે હદ થઈ ગઈ હતી. એવા ભરત જેવા સંતને કોણ ઓળખી શકે? વેદ ન જાણી શકે, જેનો સ્વભાવ ઈશ્વરની એક ભૂમિકા ઉપર મૂક્યા છે. એમ વેદ ઈશ્વરને નેતિ કહે, એમ ભરત માટે પણ વેદને નેતિ 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 કહેવું. આ છે સંતની કથા. અને અયોધ્યાનો અમુક વર્ગ કદાચ ન સમજી શક્યો હોય તો એમાં દોષ નથી. બધા પોતપોતાની ફૂટફટીથી માપતા હોય છે, એટલે સંત કોઈ દિવસ ધોખો ન કરે બાપ. ભરતના આંસુ જોઈ અયોધ્યા રડી પડી કે અમારી ભૂલ થઈ ગઈ. હૃદયમાં પસ્તાવો થાય છે. અમે ભરત માટે જુદું વિચારતા હતા, એનો પસ્તાવો થાય છે. એમાં અવધવાસીઓનો દોષ નહીં, એ તો ઉપરથી જોવે ને બાપ. વિનય પત્રિકામાં પદ લખ્યું છે તુલસીદાસજીએ કે સરજુને કિનારે દેવતાઓ વિમાનો આકાશમાં ઘૂમે છે, માતા પિતા વડીલો બધા સરજુને કિનારે ઊભા છે. ભરત અને રામજીની ગેડી દડાની રમતની વાત આવી ત્યારે પણ જ્યારે બાણ ભરતને રામ જીતાડે છે અને રામજી હારી જાય છે. અને એવા સમયે શ્રી ભરતજી સામે પક્ષે રહ્યા હતા, એટલે દેવતાઓને પણ એમ થયું હતું કે ભરતજીને રામ ઉપર પ્રેમ નથી. આવું બની શકે બાપ, જેની જેવી દ્રષ્ટિ છે. ભરતજીએ નિર્ણય કર્યો કે લક્ષ્મણ અને રામજી બધે. એટલા માટે રામજી ભરતના તરફ દડો ફેંકે. લોકો જોઈ રહ્યા, શંકા પડેલી કે ભરતને રામ ઉપર પ્રેમ નથી, એટલે બાળપણથી દેવતાઓએ પણ આવી શંકા કરેલી છે ભરત ઉપર. તુલસીદાસજી લખે છે કે હે બાપ, કે ગુરુદેવના પગ પકડા છે અને ભરતજી હું રામના સ્વભાવને જાણું છું. કારણ કે લખ્યું છે કે એમને અપરાધી ઉપર ગુસ્સો નથી કરતા. ભરતજી કહે છે બાપ, અને આમ કહી અને જે ભરતજી હવે અયોધ્યાની સભા વચ્ચે જે જાહેરાત કરે છે અને ભરતજી જે બોલ્યા છે, અદ્ભુત ભરત ચરિત્ર ચાલી રહ્યું છે બાપ. ભરતજી જે પહેલી જ વાત કરી છે, આંખમાં આંસુ અને રામ અને લખન ટપકતા હોય એમ અવધવાસીઓને ભરતના નેત્રોમાં દેખાયું. અને આજ ભરત રામ પ્રેમનું સ્વરૂપ છે એમ સાબિત થઈ ગયું. ગુરુદેવના પગ પકડી લીધા અને બાપજી કહ્યું કે તમને મારા ઉપર પ્રેમ હોય, કારણ કે આપ સંત છો. અને રામ જનની માટે તો શું કહો બાપજી, ધરતીનો ગોળો વર્ષો સુધી તપ કરે ને ત્યારે કોઈ આવી એકાદી માં પૃથ્વી ઉપર જન્મે છે. રામ જનની માટે શું કહું.
મારા તરફ રામજનનીને વાત્સલ્ય હોય એમાં નવાઈ નથી, જનતાને મારા તરફ લાગણી છે એમાંય કોઈ નવાઈ નથી. પણ બાપજી તમે બધાએ તમારા સ્વાર્થની વાત કરી, કોઈ મારો વિચાર ન કર્યો. થોડો મારો વિચાર તો કરો કે મને ગાદી આપી, જેને લીધે મારી માતાઓને વિધવા થવું પડ્યું, જેને લીધે મારા ઈશ્વરને દર દર ભટકવું પડ્યું, અને જેના લીધે મારા પિતાને સ્વર્ગમાં જવું પડ્યું, એવા સ્વામી દ્રોહીને, એવા પાપ નિવાસી જો ભરતને અયોધ્યાની ગાદી ઉપર બેસાડશો ને તો રસા રસા તાલ જાઈ તમે. તરતથી કહે છે ગુરુદેવ, હે અયોધ્યાની જનતા સાંભળી લો, મને જો અયોધ્યાની ગાદી ઉપર બેસાડશો ને તો ધરતી પાતાળમાં જતી રહેશે. ગુરુદેવ, હે અયોધ્યાની જનતા સાંભળી લો, રાજવી તો ધર્મશીલ હોવો જોઈએ, રાજવી તો સંસ્કારશીલ હોવો જોઈએ. મારા જેવા કુટિલને ગાદી આપી તમે સુખની ઈચ્છા કરો છો? બાપજી તમારી સામે દલીલો કરાય નહીં, પણ ક્ષમા કરજો, જગતમાં અમુક વ્યક્તિ માટે અમુક વસ્તુ નકામી છે. હવે જોઈ લો ભરતના મુખની ચોપાઈઓ. પાદી બસન બીનુ ભૂષણ ભાનુ શ્રી રામ જય રામ જય જય રામ. બાદી બસન બીનુ ભૂષણ ભારો. શ્રી રામ જય રામ જય જય રામ. બાદી બિરાતી બીનુ બ્રહ્મ વિચારુ. બાદી બિરાતી બીનુ બ્રહ્મ વિચારો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભરતજી કહ્યું કે બાપજી, એ અયોધ્યા વાસીઓ સાંભળી લો. બાપ શું ભરતજીએ દલીલો કરી છે? ભરતજીએ કહ્યું કે ગુરુદેવ, સ્ત્રીને 1 કરોડ રૂપિયાના ઘરેણા પહેરાવો, પણ આ સ્ત્રીના શરીર ઉપર કપડા ન હોય તો? વિશ્વનો કોઈ ચિંતક આવું નહીં વિચારી શકે, આવું તુલસી વિચાર્યું. આ દલીલ ભરતના મુખે કરાવી તુલસીજીએ કરી. ભલે ભૂતકાળમાં દલીલ થઈ હશે, પણ અર્વાચીન તો શું, ભવિષ્યમાં પણ ગમે એટલા આભૂષણો નારી પહેરે છતાં આ વાતને ચારે યુગમાં કોઈ આ દ્રષ્ટાંતને ટાળી ન શકે. કારણ કે વસ્ત્ર ન પહેરે તો આભૂષણ ભાર બની જાય. શણગાર નથી, નારી જો કપડા ન પહેરે તો આભૂષણ નકામા. અને ગુરુદેવ, જીવનમાં વૈરાગ્ય ન આવે તો મોટી મોટી બ્રહ્મની વાતો કરવી નકામી. ત્યાગ ન આવે અને વૈરાગ્યની વાતો કરીએ તો એ નકામી છે.
કોઈ દિવસ એક ટક પણ ભૂખ્યો ન રહ્યો હોય અને ભૂખ ઉપર ભાષણ આપતો હોય તો એ ભાષણની કોઈ અસર નહીં થાય. વૈરાગ્યનો સંસ્કાર ન આવ્યો હોય અને બ્રહ્મની વાતો આપણે કરીએ તો વાણી વિલાસ છે બાપ, વાણી વિલાસ છે. ઈશ્વર સાથે જોડાણ થવું જોઈએ અને જોડાણ વગરની વાતો કરીએ તો બધું નકામું છે. અંતરાત્માથી જોડાવું જોઈએ. અને પછી કીધું કે ગુરુદેવ શરીરના એક રક્ત બિંદુમાં રોગ રમતો હોય, એક લોહીનું બુંદ પણ રોગથી મુક્ત ન હોય, શરીરના કણકણમાં રોગ રમતો હોય તો એના માટે સંસારના ભોગ નકામા છે. સુંદર સૂત્ર છે કે જેનું શરીર રોગિષ્ટ હોય એને સંસારના ભોગ નકામા છે. અને બિનવરી ભજન જપ જોગ જાય લખ્યું છે કે હરિભજન ન થાય અને મોટી મોટી સાધનાની અને જોગની વાતો કરે તો ગુરુદેવ આ બધું નકામું છે. અને પછી કહ્યું છે કે હે ગુરુદેવ સાંભળી લો, કે રામ વગર મારા માટે આ જેટલું મેં કહ્યું એવું છે મારા માટે, કે મારા માટે રામ વગરનું આ બધું એવું છે, જગત નકામું છે. મારું હિત એક જ રીતે થાય ગુરુદેવ, રામની વસ્તુ રામને સોંપી દઉં, રામની પાસે જઈ રામજીની શરણાગતિ લઉં, ક્ષમા માગું, રાજ આપી દઉં. અને રામની પાસે ગયા પછી તમે એવી વાત કરો છો હે ગુરુદેવ કે એક તો માણસને ગ્રહની પીડા લાગુ પડે, એમાંય પાછું વાનું દર્દ થાય, એમાંય પાછો વીછી કરડે, અને એમાંય પાછું એને કોઈક શરાબનો પ્યાલો પીવડાવે. આટલું બધું ભેગું થયા પછી ગુરુદેવ આ રોગને કયું નામ આપશો તમે? મારા ભગવાન વનમાં ગયા એ રૂપી મને વાનું દર્દ લાગુ પડ્યું. અચાનક મારા પિતાનું મૃત્યુ થયું, ઈ મને વીંછીનો ડંખ લાગ્યો છે. અને બાપજી હવે રાજ સત્તાની મદિરાનો જે પિયાલો તમે પાવ છો એ મારા માટે રાજ સત્તા મદિરાનો પિયાલો છે. અને પાછી વારુણી પીવડાવો, એને કયો ઉપચાર કરાય, એના માટે ઔષધિ કઈ, મારું કલ્યાણ ઈચ્છતા હો, મારા તરફ ખરેખર લાગણી હોય તો એક જ રીતે મારું હિત થાય ગુરુદેવ, કે હું રામના ચરણ સુધી જાઉં અને જ્યાં રામ છે ત્યાં હું વનમાં રામને ગોતું અને રામની પાસે જાઉં. અને રામ પાસે ગયા પછી મારા જીવની બળતરા કંઈક ઓછી થાય. અને બાપજી એક વસ્તુ કબૂલ કરું, રાજ્યાભિષેકની સામગ્રી છે ને એ લઈને આપણે બધા જઈએ અને રામજી સુધી હું લઈ જાઉં. અને પછી મારો રામ મને કહેશે કે તરત જિંદગી ભર સંભાળી લે, તું તૈયાર છું. બાકી ગુરુદેવ આજ હું નહીં લઈ શકું. ભરતની દલીલો, એકવાર રામ દર્શન કરવાની સત્તા ન ભોગવું, આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા પ્રભુને મળવું અને પછી રાજ્ય. બાપ આવી માગણી કરી કે પહેલા મને સત્યની પાસે લઈ જાઓ અને સત્ય મને કહેશે તો હું સત્તા સંભાળીશ. આજે લોકો સત્ય કેટલું પાડે છે એની ખબર નથી, પણ સત્તા જોઈ છે, પછી સત્ય કેટલું ખબર નહીં પડે. આમ કહી અને ભરતજી આત્મનિવેદન હજુ પણ આગળ થોડું કરે છે. રાજસભામાં ભરતજીના નિવેદનને બાપ કરી પાછું આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપવું પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી.
બોલીએ હનુમાનજી મહારાજની જય. રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલી શ્રી રામચંદ્ર ભગવાન